સદગુરુ નિરાંત મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સંતની જય. ખીચણા લેવા લાલ ચકરી માકડે રે, લેણા લેવા લાલ ચકરી માકડે, ચણા લેવા લાલ ચકરી માકડે રે, ચણા લેવા લાલ ચકરી માકડે રે. એ હાથ નાખ્યો ગાગર મુખ સાંકળે રે, હાથ નાખ્યો ગાગર મુખ સાંકળે રે, હાથ નાખ્યો છે ગાગર મુખ સાંકળે રે, હાથ નાખ્યો છે મુખ સાંકળે રે. મન ચડ્યો 84 ના ચાકડે રે, મન ચડ્યો 84 ના ચાકડે રે. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. સાપ વીટાણો ચંદન ના લાકડે રે, સાપ વીટાણો ચંદન ના લાકડે રે. એ તોય અમૃત મુખે નો સાપડે રે, તોય અમૃત મુખે નો સાપડે રે. મન ચડ્યું 84 ના ચાકડે રે, મન ચડ્યું 84 ના ચાકડે રે. આજના દિવસે આજે મોહનભાઈ ભાઈ મનસુખભાઈ એમના પિતા શ્રી માધાભાઈ, માધા બાપુનું આજે 4થી તિથિ છે, નિર્વાણ તિથિ, પૂર્ણ તિથિ. આ જગતની અંદર મહાપુરુષોએ રામદાસ બાપુએ ખૂબ સુંદર વાત કરી કે જ્યાં સુધી ભક્તિ જે છે એ ભીતરમાં ઉતરે નહીં ત્યાં સુધી આપણા ભીતરમાં શક્તિ આવતી નથી. આ જગતની અંદર મુખે જપે સો માનવી, હૃદયે જપે સો દેવ, સુરતાએ જપે સંતજન, અને રજબ સાચી છે જે મુખથી બોલે છે. રામ 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 સીતારામ જે કાંઈ કરતા હોય તે ખોટું નથી પણ સત્ય પણ નથી. કેમ કે પોપટ પડતો રામ નામનો ભેદ ન જાણ્યો. પોપટ કદાચ આખો દિવસ રામ 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 કરતો હોય પણ પોપટને પૂછો કે રામ કોણ તો એને ખબર ન. પોપટ પડતો રામ નામનો ભેદ ન જાણ્યો, બેલ ફરે છે ઘાણી અંધારી બાંધી આણ્યો. કાચનો બળદ હાલતો હોય તો એને બસ હાલવામાં જ ખબર પડે, બીજી એને કઈ ખબર પડતી નથી. કાચીનો બેલ હાલ્યો ઘણું, કાશીએ જવાના કોડ, પણ આખેથી જ્યાં પાટા ઉતાર્યા ત્યાં ઘરની ગમાણ દેખાય. વાર્તા પૂરી. તારા માટે તે શું કર્યું. તો આ જગતની અંદર પ્રભુ પોપટ પડતો રામ નામનો ભેદ ન જાણ્યો, બેલ ફરે છે ઘાણી અંધારી બાંધી આણ્યો. ગધે ઉચકી ગુણ માલની જાત જ ન જાણે. ગધેડા માથે લહણ ની ગુણ મૂકો કે હીરા ની મૂકો, શું ફરક પડે? અમુક ને સત્સંગ ગમે એવડો કરો તો એને શું ફરક પડે? શું ફરક શું પડે? લેખે પણ ફરક પડે કે ન પડે ભગવાન, પણ સંતજનો શબ્દ જે એકાદો છે એ જો લાગી જાય
તો પામર વિષય જીવ પણ જાગૃત થઈને જિજ્ઞાસુ બનીને કોક સદગુરુના શરણે જાય. આવી એની ભાવના. હંસા ભમરી જેવી જેની ભાવના, પોતાના સ્વરૂપે કરીને રાજી થાય દુર્લભ એવા સંત. ગધે ઉચકી ગુણ માલની જાત ન જાણી, વાડીમાં ભમરો ભૂલો પડી ગયો. ફૂલ વિના ફળ ક્યાંથી લાગશે? મોટા મોટા ઝાડવા થાય તેમાં કઈ ખેડૂ રાજી ન થાય. અત્યારે આ કુંભના મેળામાં બધા જાય છે તો જવાય એવું નહીં, નાવાથી કઈ શરીરનો મેલ દૂર થાય, પણ આ ભગીરથી સત્સંગની ગંગા જે છે એમાં જ મનનો મેલ દૂર થાય. જવાય મેળામાં, ન જવાય. ત્યાં સાધુ સંતોના દર્શન થાય અને દર્શનથી આપણે પાવન થાય એવું નથી. નહીતર તો કાળી આગ લાગી હતી, તેની પાસે મંત્રો નહીં હોય તો હું કામ ફાય પીગડ વાળાને બોલાવે? ન મંત્ર થી બોલવી નાખે, બોલવી નાખે. પણ હજી એવો કોઈ મંત્ર નથી વિજ્ઞાને કાઢ્યો કે આગને બોલવી. આની અંદર જ્યાં સુધી ઓલવાય નહીં ત્યાં સુધી આ જગત ની અંદર ક્યાંય ઓલવાય એવું નથી. ભીતરમાં જયારે અગ્નિ આપણી ઓલવાઈ જાય, કાળ કાળીને ભસ્મ કરે બીજી વાસના, પૂર પ્રગટે પ્રેમ અપાર, હરિરસ પીજીએ એવો અજર અમર રસ જે પીવે એના નેણ અને વેણ પણ. આ એનું પ્રમાણ બતાવ્યું કે ભક્તિ જે સંત પુરુષો કરી છે એના એક તો નેણ પલટાઈ જાય છે. નેણ પલટાઈ જાય એટલે એની આંખ બદલી જાય, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ અને ત્રીજું લોચન ખોલે સુરતા તો. વાડીમાં ભમરો ભૂલો પડ્યો, ફૂલ વિના ફળ ક્યાંથી લાગશે? અર્જુન કહે છે કે સાર સમજ્યા વિના જ્યાં સુધી આ નામની ઓળખાણ નહીં, પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ નહીં થઈ જાય ત્યાં સુધી આ સુરતા કઈ જગ્યાએ ઠેરાણ. આ સુરતાને ઠેરાવવાનું જો ઠેકાણું હોય શબ્દ, અને તુરંત શબ્દ જાય કે मुख से कथन बोल, बाहर का पट देख के तारा भीतर ना बोल. સદગુરુ આપણા સ્વરૂપ સમજા, જેમાં ફટાકડા ફૂટે છે આકાશ ને કઈ થાય નહીં, એમાં કઈ જેની અંદર જ થાય છે. આકાશ કઈ તૂટતું નથી, એમ આપણું જે સ્વરૂપ જે છે એને અગ્નિ બાળી શકતું નથી, પવન જે છે એને સૂકવી શકતું નથી, પાણી એને ભીજવી શકતું નથી. આવું અજર અમર ને અવિનાશી તત્વ છે અને એ આપણી આ આંખેથી ભગવાન દેખાય એવું નથી. એટલે મુક્તિ જે જપે છે એ કોને શું કહેવાય? માનવી જપ. અને જે હૃદયથી જપે એને શું કહેવાય? દેવ. હૃદયની અંદર જે શ્વાસ અને ઉશ્વાસની મધ્યમાં જે ગાજી રહ્યા છે ભગવાન, એની અંદર જે સુરતા રાખીને એને ભજે છે એનું નામ છે પતંજલિ કીધું કે ભાઈ એનું નામ યોગ છે. ધ્યાન ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ, અને બાળી ગયા પછી તૃપત ન થાવ. તો એની અંદર જયારે ઘટમાં દેખાય, પટમાં દેખાય અને મઠમાં જયારે ઓળખાય ત્યારે એનો જે ઘટ મઠ ભાંગીને ભૂક્કો થયો અને કેવળ કેસરી સિંહ. ત્યારે ત્રણ જગ્યાએ આપણને સદગુરુ બતાવે કે આપણા ઘટમાં કેમ છે, આ પટમાં કેમ છે અને આ મઠમાં કેમ છે. એ જયારે આપણને સમજાવે ત્યારે આપણને ખબર પડે કે ત્રણેય જગ્યાએ એક હરખો જ રહેલો છે. મુખે જપેસો માનવી, હૃદયે જપેસો દેવ, સુરતાએ જપે સંત જન. સંત પુરુષો હોય સુરતા ને શબ્દથી જપે છે અને આ સુરતા ને શબ્દના સદગુરુ લગ્ન કરાવે છે. કેવો સ્વયંવર છે સદગુરુના દેશમાં, પરણે છે શબ્દ ને સુરતા નાર. મરજીવા હશે એ આ વિવાને માણસે, જેને લક્ષ્ય મળ્યો હોય થોડો સુરતાનું સગપણ કર્યું છે.
ઊંચું કુળ એટલે શબ્દ, એની હારે આ સુરતાના લગ્ન થયા. વારે વારે આણા ન વળીએ, ફુગટ ફેરા ન ફરીએ અને પાછા પગલા ન ફરીએ. હવે હું બેની વર પામી રોડો, આ શબ્દ છે એ વર છે, સુરતા સ્વામી છે. હવે બેની હું વર પામી રોડો, પહેર્યો મેં અખંડ નો છોડો. હવે જગત મને લાગે છે કૂડો, તેવું મારે સાસરિયાની રીતે અને ભજવા પરિભ્રમને રીતે સદગુરુએ સગાઈ કીધી. ગુરુએ મને અવિનાશીને દીધી અને પિયરિયાની પનોતી કીધી. બાપુએ મને પિયરિયાની વાત ન કરી. માયા એ પિયરિયું છે. આ માયા આપણે કરીએ છીએ, આપણું પિયર છે. અને જો એમાં ને એમાં જો રહી તો એમાં આપણને સંતાનની પ્રાપ્તિ નહીં થાય ક્યાંય ક્યારે. એ રિહામણે કહેવાય, સમજે? એમાં આત્મજ્ઞાન નહીં થાય. અને આત્મજ્ઞાન જો કરવું હોય તો સુરતા અને શબ્દની, જો જેમ પુરુષ અને પ્રકૃતિના સંગથી બુંદનો જન્મ થાય છે, એમ સુરતા અને શબ્દના સંગથી નાદનો જન્મ થાય છે. અને નાદને આગળ વધારો તો અનાહત વસ્તુમાં જવાય છે, અને અનાહત વસ્તુમાં જાતા વાણી વિરામ પામી જાય છે. અને વાણી હમારી ફિર ગઈ, યહી તન યહી દે, ખારી સો મીઠી ભઈ, મારા સદગુરુ કેવું. તો મુખે જપેસો માનવી, હૃદય જપેસો દેવ, સુરતાય જપેસો સંત જન, રજબ સાચી સેવ. રજબ નામના સંત પુરુષ કહે છે કે આ જગતની અંદર સેવા કરવી તો શબ્દની જેણે સેવા કરી, સેવન કર્યું. સુરતાએ શબ્દનું સેવન કર્યું તો એમાંથી અનુભવ રૂપી પુત્રનો જન્મ થયો. અને એ અનુભવ એવો કે અંતરમાં જેને ઉદય થયો, કૃત્ય તો તેના ટેળ્યા કે જેણે પોતે પોતાનો આત્મા લહ્યો. તો આજે માધાભાઈ ભગતની આ ચોથી પૂર્ણતિથિ નિમિત્તે એક રામ દશરથ કા બેટા, એક રામ દશરથ કા બેટા, એક રામ घटो घट में बैठा, एक राम का सकल पसारा, અને આ તો ચોથા રામ હે સબસે. એક રામ જે દશરથ એટલે જે બુંદથી જન્મ થયો, અયોધ્યાની અંદર જે દશરથ રાજાના ઘેર જન્મ થયો, એ બુંદથી થયેલા સગુણ સ્વરૂપના જે પરમાત્મા છે એનું જે નામ પાડ્યું રામ, પણ કોની ઉપર પાડ્યું એ સદગુરુ બતાવે છે. વશિષ્ઠ બાપજી યોગ વશિષ્ઠ રામાયણમાં કહે છે કે હે રામ, તમારું નામ જે દિવસનું પડ્યું તે દિવસના તમે ભૂલા પડી ગયા. હું તમને એની ઓળખાણ કરાવું. અને નિરાંત મહારાજ ઈ જ કહે છે કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરધ ઉરધના ઘાટમાં ને રસવો રસ ચાખો, જીભ વિનાની જુક્તિ જોડો, માં મુક્તિને માણો, મન વચન અને કર્મે માની લેશે હોમાં કોક એક. બધાને આમાં ઘડ નથી પડતી બાપ, કારણ કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના માન્યામાં નો આવ્યા તો માને એને કહીએ. આમાં બધાને થોડું ભગવાન પાણો માર્યો હોય તો આમાંથી બેસાદા લાગી. કારણ કે નાશવંત ની હારે જ્યાં સુધી આપણો છેડો લાગેલો છે ત્યાં સુધી શાશ્વત ની હારે આપણા છેડા ન લાગે. નાશવંતો નો નેડો મૂકી સંત શરણાગત રહીએ. સંતના શરણે રહેવું પડે, સંત કેમ કરવું પડે. હમણાં બાપુએ ન કીધું કે આપણે કેટલું ઉડાવી દઈએ આપણને ખબર પડતી નથી, પણ આપણે ભજન કરવા હોય તો તકલીફ પડે. કેટલું ઉડાડી દઈએ આપણે ખાવા પીવામાં, હરવા ફરવામાં, પણ સંતને જો ઘરે બોલાવવા હોય, ભજન કરવા હોય તો બહુ તકલીફ. આ જગતની અંદર કે મહાપુરુષો કહે છે જે ઘર હરી કથા નહીં, કીર્તન નહીં, સંત મિજબાના, તા ઘર જમડે ડેરા દીના, અને હાજ પડે તો હાહુ નો આટા મારતા શમશાન જેવું હોય. કાંઈ નહીં. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટો ઘટ. જે આપણા ઘટ બધા ઘટ ની અંદર સબ ઘટ મેરવ સાઈયા, સુની સેજ નહીં કોઈ, પણ બલિહારીઓ ઘટકી કે જે ઘટ પ્રગટ હોય. ઘટો ઘટમાં પ્રગટ પુરુષ પુરાણી,
પાંચ કોષથી રમે છે ન્યારો, વિલાસ વૈભવ આપ્યા છે જગતને, અને સુખરામ બાપુ કહે છે પોતે તો રહેશે પરબાર. આજે ઈ રમતો રામ, ઓલા દશરથના ઘેરે રામ, અને એ 10 ઇન્દ્રિય દશરથ કહીએ, કૌશલ્યા ખૂબ શુભ કાયા, કુબુદ્ધિ જેની કઈ કઈ કહીએ, જેને રામને વનમાં કટાયા. ગુરુજીએ રામાયણ સમજાયા. આ 10 ઇન્દ્રિયનો જે રથ છે એ બાપુએ કીધું એમ દશરથ છે, એમાં જેની શુભ કાયા છે એ કૌશલ્યા છે, અશુભ કાયા જે છે એ કઈ કઈ છે, અને એની કુબુદ્ધિ છે, અને આમાં બધા કઈ કઈને જ આપણને બહાર કાઢ્યા. ઓલા આમ કીધું, ઓલા આમ કીધું, હખત ન લેવું, હખુદ ન આવવા દે. બાપુ ઓલો આમ કે, ઓલો આમ કે, ઓલો હવે આ સાધક ભટકી જાય બિચારો. કઈ 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 આની અંદર છે વનવાસ. ઓલા તો 14 વર્ષે પાછા આવ્યા, 80 વર્ષે પાછો નથી આવ્યો. મંજી મહારાજ ઓલા 14 વર્ષે તો ગાદી સંભાળે તો ખરી, આ તો 50 વર્ષે હજી ઘરમાં હજી આસન વાળ્યું. સુરતા નારી સતી સીતા કહાવે મન હનુમાન ઠેરાયા, નીલ અને વાળી જેવા વંશર વાળું એને ભક્તિની સેના પડાવી. ગુરુજીએ રામાયણ સમજાય. હરતો સમુદ્ર લંકા કહીએ, જેનો અહંકારી રાવણ રાયા, વિભીક્ષણ ઘણું સમજાય, સતી મંદોદરી ઘણું સમજાવે, પણ અંતે લંકા લૂંટાય. આ જગતની અંદર ભગવાન એક રામ દશરથ, એક રામ ઘટો બધાની અંદર ભગવાન છે, પણ ભગવાન કોણ છે એ તો સદગુરુ સમજાવે છે. એક રામ દશરથ કા બેટા, एक राम घटोघट बैठा, एक राम का सकल पसारा, अणु अणु में हे अर्जुन मारा विनानु एक पण પાંદડું બાકી નથી. તો આ દિવાલમાં કેમ છે એ તો ગુરુની આગળ છે વાત. હે જળમાં, ચેતનમાં, પહાડમાં, પવનમાં, વાયુમાં, ગીતાજીની અંદર 72 જગ્યાએ બતાવ્યું. 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગની અંદર અર્જુનને કીધું કે અર્જુન, આ જેટલા જેટલા વૃક્ષો જે છે એમાં પીપળો હું છું, પણ આપણા મગજમાં ઈ નો આવ્યું કે આ ખીજડામાં કોણ છે. પાવરમાં બીજો ઈ મગજમાં નો આવ્યું. ભગવાને ગીતામાં 10મા અધ્યાયમાં કીધું બાપુ કે હે અર્જુન, આ જેટલા જેટલા પશુઓ જે છે એમાં સિંહ હું છું, તો આપણને એમ ન થયું કે આ કૂતરામાં કોણ છે. હે અર્જુન, આ 999 જે નદીઓ વહેશે એમાં ભગીરથી ગંગા હું છું, તો આ નર્મદામાં બીજો કોણ છે. આ 72 વિભૂતિ બતાવી. મારે તમને કેટલી વિભૂતિના દર્શન કરવા. હે અર્જુન, આ પક્ષીઓ જે ઉડે છે એમાં ગરુડ હું છું, તો આપણને કોઈ દિવસ કાગડામાં ન દેખાય. અને જયારે સદગુરુ મળે ત્યારે આપણને આમ જો જલે વિષ્ણુ, થલે વિષ્ણુ, જ્વાલ માલા, કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે, બધી જગ્યાએ જે પરમાત્માના દર્શન આપણને સદગુરુ કરાવે. અને એ સદગુરુ આપણને ક્યાં લઈ જાય છે? एक राम दशरथ का बेटा, एक राम घटोघट बैठा, एक राम का सकल बसारा, और चौथा राम सबसे. चौथा पद માં સદગુરુ યમને મળ્યા. ચોથા પદ માં સદગુરુ યમને મળ્યા. રે ચોથા પદ માં સદગુરુ યમને મળ્યા. ચોથા પદ માં સદગુરુ યમને મને આદિ અનાદિની વાત જો. એવા ચોથા પદમાં સદગુરુ યમને મળ્યા.
दशरथ का बेटा एक राम घटोघट बैठा एक राम का सकल पसारा ने હવે આવે છે ચોથા રામ અને એ ચોથા રામ એટલે જ્યાં નામ રૂપ ગુણ નો નાશ ચોથું પદ છે અવિનાશ અને ચોથા પદ ને જે જાણે એને જાણો હરિનો જ્યાં સુધી આ દેહ છે જ્યાં સુધી એનો ગુણ છે જ્યાં સુધી એનું રૂપ છે અને જ્યાં સુધી એનું નામ છે આ ત્રણે ત્રણ વસ્તુની જયારે બાદ બાકી થાય ત્યારે નામ રૂપ ગુણ ને નોખા કરી અને ચોથા પદમાં દીધા છે મને થાપી ગુરુજીએ નાવડી મારા નામની આપી નામની નાવડું આપ્યું છે સદગુરુ પરમાત્મા કહે છે નિરાંત મહારાજ કે નિરાંત નૌકા નામ કી તામે બેઠ કે આય પાર પહોંચાડે તે પલકમાન ફરી ફરી ગોથાનો ચોથું પદ એટલે જ્યાં ગુરુ અને શિષ્યની એકતા થાય છે ચોથું પદ એટલે જ્યાં સુરતા અને શબ્દની એકતા થાય ચોથું પદ એટલે જ્યાં નામ નામી અને અનામીની જ્યાં એકતા થાય ચોથું પદ એટલે જ્યાં જીવ ઈશ્વર અને માયાની એકતા ચોથું પદ એટલે જ્યાં ધ્યાન ધ્યાતા અને ધ્યેયની એકતા થાય છે અરે ચોથું પદ એટલે જ્યાં ગુરુ અને શિષ્યની પણ એકતા થાય છે અને જ્યાં શબ્દ નથી જ્યાં સુરતા નથી જ્યાં નામ નથી જ્યાં અનામ નથી જ્યાં જીવ નથી કહેવાય શિવ ન કહેવાય ને સન્મુખ કહેશે કે જયરામ કહેશે કે હું ઉભો આને મૌન કહેવામાં આવે છે અને મૌનની ભાષા વશિષ્ઠ મહારાજ ને રામચંદ્ર ભગવાન પૂછે છે આ ચોથા પદની વાત કરે છે કે હે મહારાજ હે ગુરુ મહારાજ તમે એમ કહો છો કે આ જગત ત્રણ કાળમાં નથી જો ત્રણ કાળમાં જગત નો હોય તો તમે નો હો હું નો હો જો જગત જ નો હોય તો તમારી હસ્તી નો હોય અને મારી હસ્તી નો હોય અંધકાર ધંધુકારમાં કઈ હુજે નહીં આમાં કોણ ગુરુ કોણ ચેલા જો હું નો હોઉં તમે નો હો તો આજે તમે મને બોધ આપો છો એ શેનાથી આપો છો એ મને વાત કરો એવો જટિલ પ્રશ્ન છે આજે મને જ્ઞાન આપો છો ઉપદેશ આપો છો મને સમજાવો છો ઈશ્વરની સંજ્ઞા કરો છો એ શેનાથી કરો છો એક કહું તો હે નહીં દો કહું તો ગાલી કબીર સાહેબ કહે છે કે એકય કહેવાય એવું નથી બે કહેવાય એવું નથી એ જ ભગવાન રામ મહારાજ વશિષ્ઠને પૂછે છે કે પ્રભુ જો હું તમે ન હોય તો મને આ પરમાત્માની સંજ્ઞા કેવી રીતે કરો છો અને એ વખતે વશિષ્ઠ મહારાજ 2-3 મિનિટ મૌન થઈ ગયા છે મૌન મૌન થઈ ગયા 2-4 મિનિટ પછી જ્યાં આંખ ખોલી ભગવાન રામે કીધું કે મારા સવાલનો જવાબ નો આવ્યો મારા સવાલનો જવાબ નો આવ્યો ત્યારે વશિષ્ઠ મહારાજે કીધું કે મારા મૌન ની અંદર તારો જવાબ હતો પણ તમે સમજી શક્યા નહીં સદગુરુનો જે મૌન જે છે અને મારા મૌન ને પચાવે ને એ જ મારી વાણીને પચાવી શકે હો બુદ્ધ ભગવાન એમ કે છે કે મારા મૌન ને પચાવે એ જ મારી વાણીને પચાવી શકે અને એ વાણી જ્યારે સમાપ્ત થાય ત્યારે તો આપણને નિર્વાણની પ્રાપ્તિ થાય તો રેન સમાણી ભાણમય ભાણ સમાણો આકાશ આકાશ સમાણો એક વચનમાં અને એક વચન છે બિરલાની તો મુખે જપે સો માનવી હૃદય જપે સો દેવ સુરતાએ જપે સંતજન રજબ સાથી સેવ एक राम दशरथ का बेटा एक राम घटोघट बैठा एक राम का सकल पसारा અને આ ચોથા રામ સદગુરુ આપણને સમજાવે છે કે ઘટોઘટની અંદર વિરાજમાન કોઈ પણ અણુ મેરું સુમેરું કોઈ ખાલી નહીં કોઈ જગ્યા ખાલી નહીં અને એનો અનુભવ જ્યારે નરસિંહ મહેતાને થયો ત્યારે એને કીધું કે જાગીને જોતા જગત દિશે ઊંઘમાં અટપટા ચિત્ત ચૈતન્ય બ્રહ્મ વિલાસ તદ્રૂપ છે આ તો બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની
મીરાને રોહિદાસ બાપુએ જ્ઞાન આપ્યું અને મીરાએ લાજ છોડી દીધી. એટલે મીરાને કીધું કે લાજ નથી કાઢવું. તારા હાહુ બેઠા, હારા બેઠા, જેઠ બેઠા, અને મીરાએ કીધું કે કોના મલાજા કરીએ રાણા, કોની લાજ કાઢવી? મને જેઠ નથી દેખાતો, મને કોઈ નદીર દેખાતો નથી, કોઈ હારો દેખાતો નથી, તાસુ દેખાતી નથી. મારા નાથની લાજ કાઢવી, મારે ભગવાનની લાજ કાઢવી. આ જગતની અંદર લાજ કાઢીને ભગવાન હંતાઈ ગયો છે, પણ આપણે ઊંચું કરવા, લાજ ઊંચા કરવાની જે નવરાય નથી. ઘૂંઘટ પટ ખોલ તો તુજે પિયા મિલેગી. તેરા ઘૂંઘટ ને પટ ને ખોલી તો નાખ તો તને પિયું મળશે, કારણ કે તારા ઘટમાં મારું પિયુજી બિરાજે. જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે, અણમોલ વસ્તુ આપણા ભીતરમાં છે. તો આજે મોહનભાઈ, મનસુખભાઈ, એમનો જે પરિવાર અને એને આંગણે માધા બાપુની આજે ચોથી તિથિ, અને એ તિથિ નિમિત્તે આપણે સત્સંગનો જે લાભ લઈ રહ્યા છીએ, અને એ લાભ એક આધ્યાત્મિક લાભ છે, ઊંચો લાભ છે. અને એ લાભ મેળવવા માટે આ દેહના વ્યવહારોને છોડી, મન બુદ્ધિ ચિત્ત અહંકારના વિષયોને છોડી, અને જો આ સુરતા બને આ વ્રતિ, અને એ સુરતા જો શબ્દને પકડે, અને એ શબ્દને પકડીને જો નિશબ્દમાં જાય, અને નિશબ્દમાં જાતા મૂળ મુકામમાં જો સુરતા અને શબ્દ લય થઈ જાય, અને જો મહાપ્રલય થાય, અને મહાપ્રલય જો થાય, એમાં જે શેષ વધે ઈશ્વર છે, બીજો કોઈ છે નહીં. શેષ અકર ધૂન લાગી વચન ઘણુકાર, જંતરી ભવાની દાસની, એને એક નામનો આધાર. આ જગતની અંદર પડે છે નામ ને રહે છે નામ. આ પડે છે આપણું નામ જ, અને રહે છે નામ જ. પણ એ નામની અંદર સદગુરુની રેણી એમાં મૂકવી પડે છે. સદગુરુની રેણી. ગુરુ મહારાજ શું કહે છે? આપણને ઉપદેશ આપે ને ત્યારે એક જ વાત કે બાપુ, કે ભાઈ મારું બોલેલું ન પાડ તો કાંઈ વાંધો નહીં, પણ તું તારું બોલેલું તો પાડ. બીજી વાત કરાર નામું કરે છે સદગુરુ, આપણે સામે કરાર નામું કરે. હે બેટા, તનથી સેવા કરજે, મનથી ભજન કરજે, અને તને ધન આપ્યો હોય તો હારા કાર્યમાં વાપરજે. આવું આપણે કરાર નામું કરી, અને આપણને આવો સેવાનો ઉદ્દેશ આપે છે. અને એ સેવાના ઉદ્દેશથી આજે આપણે સૌ ભેળા થયા છે. આપણે તનથી સેવા કરીએ છીએ. આ જે મોહનભાઈ, ભાઈ મનસુખભાઈ જે ધન મેળવ્યું એ યોગદાનમાં એ વાપરે છે. એનાથી વિશેષ પ્રાણ ધન છે. અને એ પ્રાણ ધન જેને આ ભક્તિ માર્ગની અંદર લોકોને જિજ્ઞાસા જાગૃતમાં જેને આપ્યો છે, એ એક યજ્ઞ થઈ ગયો છે, હવન થઈ ગયો છે. અને એ યજ્ઞની અંદર ગીતામાં પ્રાણની અંદર પ્રાણને હોમી દેવાનો, અને એ પ્રાણની અંદર પ્રાણને જ્યારે હોમે છે ત્યારે એની આહુતિ રૂપે કોઈ જિજ્ઞાસુ પ્રગટ થાય છે. અને એ જિજ્ઞાસુ પ્રગટ થતા કોઈ આવા મહાપુરુષના શરણે જાય છે, અને એ પાછું જીવન મુક્ત બની જાય છે. અને એ જીવન મુક્ત પુરુષ આ જગતની અંદર જ્યાં જ્યાં જાય છે ત્યાં બધી જગ્યાએ દીપક પ્રગટ કરે છે. અને એ દીપક પ્રગટ કરતા આપણા ભીતરની અંદરથી, અગર સામેના વ્યક્તિની અંદરથી જે અજ્ઞાન રૂપી અંધારું હોય એ નાશ થઈ જાય છે, અને અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ કરવી નથી પડતી હોય જ. તાક્યો વાદળ ધુમરે, વાદળે છુપાણો સૂર, એમ અજ્ઞાનથી ઢંકાઈ ગયો છે આપણો આત્મા, અને સમજણ રહી ગઈ છે દૂર. એ આપણને ગુરુ મહારાજે સમજણ પૂરી. તો આજના દિવસે વિશેષ કઈ નહીં કહેતા. મન ચડ્યું છે 84 ના કાકડે, પણ ત્રિકમને ન ઓળખ્યા ચણા લેવા લાલચ કરી માખડે, અને હાથ નાખ્યો છે ગાગર મુખ હાકડે. ઘણા બોલતા મોઢે બોલે, ઘણા એવા થયા હોય. વાંદરાને પકડવું હોય ને ભગવાન, તો એને ચણા નાખે, ઓલે નાનું મોઢું હોય એમાં ઓલો વાંદરો લેવા જાય, પછી ખોલતા મોઢે મૂકતા ન આવડે.
પકડતા જ આવડે. મારા વાલા, તમે જ્ઞાની છો, પરમાત્માના બાળક છો, સદગુરુના શરણના અધિકારી છો, સંત છો, મહંત છો, અને જેને પૂઠીઓ ભૂખી દીધી, ખોલી નાખી, જેને ખોલી નાખી, ખોલી તો નાખી, પણ જેને બે હાથ જોઈ, મુઠ્ઠી તો ખોલી નાખી માયાની, પણ એ મુઠ્ઠી ખોલી અને બે હાથ ભેગા કર્યા, એ ભગવાન બંદગી બની ગઈ, અને એ બંદગી બની ગઈ એની જિંદગી બની ગઈ, અને જેની જિંદગી બની ગઈ એને જે આ નામ સદગુરુએ આપ્યું, એ નામ જમીન અને આસમાનના ધડે છે. હો ભાઈ મોહનરાવ, જમીન અને આસમાનના ધડે એટલે આ ધરતી અને આકાશ એની વચ્ચેનો ગાળો, એની વચ્ચેનો ગાળો. આ નામ છે એ જમીન અને આસમાનના ધડે છે. નથી તમારામાં, નથી મારામાં. આ તો રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદ અંતને મજ્જમાં બોલે, ઈ વસ્તુ છે હાજી. આ નામ જમીન અને આસમાનના ધડે, ઈ કોક ને જડે. હોનીની દુકાનમાં કોઈ દી લાઈન ભાળે ક્યાંય ભાળે? હોનીની દુકાનમાં મનસુખભાઈ લાઈન હોય, એ તો 80,000 હોય ને તરત પગથિયું ચડાય. એમ આમાં તન મન ધન ને ચીજ અર્પણ કરવાની શક્તિ હોય ને તો જ ગુરુના શરણે જવાય. આ તો માથા હાટેનો માલ છે ભગવાન. આ કઈ માળા નથી ફેરવવાની, મુકાવાની છે. સદગુરુ આપણને એક જ વાત કરે છે કે જેણે જેણે આ તન મન ધન અને શિષ્ય અર્પણ કર્યું એનું જીવન, તો આ નામ જે છે એ જમીન અને આસમાનના ધડે છે. એ કોક પુરુષોને જડે, અને જડે ને જેને એ નો પડે. હા, એ પડે નહીં તમારે. અને એ કદાચ એટલે પડે એટલે શરીર પડે નહીં હોય એમ. અને શરીર કદાચ પડી જાય, શરીર પડી જાય તો એને ધજા નાળી હશે. આ શરીર પડી જાય, આ એની કમાણી બોલે છે. અને આ શરીર બધાય ના પડે, પણ સંતનું શરીર સદગુરુના શરણેથી સંત બન્યો, અને સંતે જેને નામની ધારણા લીધી એ નામ વાળાને આ નહીં નડે. સવો ભગત કહે છે કે આ નામ વાળો, અને એનું કદાચ આ શરીર પડે તો એને ધજા અને શ્રીફળ સડે. કારણ કોને સડે? આપણે જેને બાદ કરીએ છીએ ને એને પાછું સડે. જેને નામને બાદ કરીએ છીએ એને સડે. પાછું રૂપને બાદ કરીએ છીએ એને સડે. એને ગુણને બાદ કરીએ છીએ એને સડે. શું કામ સડે? કારણ કે એને પાકું કરી નાખ્યું. શું પાકું કર્યું? જીવનની અંદર રહેણી, ગુરુજીની રહેણી, અને સત્ય ઉપર જેનો વાસો. સતના ઉગે જ્યાં સૂર, પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચન, હવા કરોડનું એનું થાય મોલ. આજે જેની માથે આરતી લોબાન અને નગારા વાગે છે એવા મહાપુરુષોને ધન્યવાદ આપી આજના દિવસે મોહનભાઈ, મનસુખભાઈ, એમના પરિવારને ધન્યવાદ આપી માધા બાપુની આ ચોથી નિર્વાણ તિથિ નિમિત્તે વંદન કરી મારી વાણીને એના ચરણમાં મૂકી અને સમાપ્તિ કરું. બોલો સદગુરુ મહારાજની.